આજે અમને મળી ગયા પ્રિન્સ વ્લોગર અને અમે આ કયા મંદિરની સાલગીરીમાં આવ્યા છે તે જોવા માટે વિડીયો એન્ડ સુધી જોજો। તો ચાલો અમે આવી ગયા છે પેટ્રોલ પુરાવા માટે અને અમે આજે જવાના છે પંચદેવી માતાજીના મંદિરે, કેમ કે ત્યાં છે સાલગીરી, એટલે અમે બી જઈએ છીએ સાલગીરીમાં। અને અમે જોતા હતા લોકેશન જોતા કેમ કે અમને ખબર નહીં હતી અને પછી અમે ફાઇનલી પહોંચી તો ગયા અને અહીંયા સામે જે છે ને તે પ્રિન્સ વ્લોગર છે। બહારથી જ આટલું બધું ટ્રાફિક હતું, પછી અમને અંદર જતાં જ મળી ગયા પ્રિન્સ વ્લોગર, એટલે અમે સાથે સાથે ચાલ્યા ગયા મંદિરમાં અને અહીંયા આરતી બી શરૂ થઈ ગઈ હતી અને એકદમ મસ્ત લાગતું હતું, ફટાકડા બી ફૂટતા હતા, એકદમ જ ઓસમ। તે પછી આરતી બી પતી ગઈ એટલે અમે ઉપર દર્શન કરવા માટે જવા માટે અમે લાઈનમાં લાગી ગયા હતા અને અહીંયા વધારે એટલું ક્રાઉડ હતું ને ભાઈ, બહુ જ વધારે। હજુ તો તમે આગળ તો જોતા જાઓ કેટલું ક્રાઉડ દેખાશે ને ભાઈ, જબ્બર એકદમ જ। તે પછી અમે કરી લીધા માતાજીના દર્શન અને માતાજીના મંદિરનો ફેરો બી લઈ લીધો હતો અને એકદમ જ મસ્ત સજાવટ કરેલું હતું અહીંયા મંદિરમાં, તો એકદમ જ ઓસમ લાગતું હતું। અને અહીંયા હતા આપણા ખોડિયાર માતા, તેને બી મસ્ત ચણિયા ચોળી પહેરાવી હતી ભાઈ, બહુ જ મસ્ત લાગતા હતા। પછી આપણે નીકળીએ ચાલો ખાવા માટે, ઢૂસના તો પડેગા ના મેરી જાન। તે પછી આવી ગયા અમે જમવા માટે અને ભાઈ પબ્લિક તો જો ગાંડું પબ્લિક ભાઈ, માતાજીનો પ્રસાદ લેવા માટે અને 3-4 લેવલ પાર કરીને જવાના હતા। આ જે બાંબુ દેખાય ને તે અમારા માટે લેવલ જ હતા ભાઈ। અને આ અહીંયા બાંબુવાળો જે હતો ને તે તો ખબર નહીં કાં ચાલ્યો ગયો હતો, કદાચ તો ખાવા જ બેસી ગયો એવું જ લાગે છે ભાઈ। ને અમારા પ્રિન્સભાઈ બી અહીંયા જ હતા ભીડભાડમાં અમારી સાથે જ મસ્ત એના દોસ્તો સાથે ફોન જોયા કરતા હતા અને ભાઈ અહીંયા તો ઝઘડો બી થતો હતો। એ જ ભીડભાડમાં અમને આ છોકરી બી મળી ગઈ હતી ક્યુટ અને એના ઘરેથી લઈને આવી હતી લોટ। તે પછી અમારા બાંબુવાલા લેવલ પૂરા થઈ ગયા અને અમે આવી ગયા ફાઇનલી જમવા માટે। ફાઇનલી અમારું જમવાનું બી પતી ગયું હતું અને અમે આવી ગયા પાણી પીવા માટે ને આ ભાઈ લોકો તો બરાબર મોજ કરીને પાણી આપતા હતા બધાને। ચાલો તો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં।